સાંજની નાની મોટી ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી એવી મમરાની ચટપટી બનાવીશું। આ મમરાની ચટપટી છે ફક્ત 5 જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે। પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, હાફ ટીસ્પૂન જેટલું રાઈ, હાફ ટીસ્પૂન જેટલું જીરું અને 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરી અને 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ એડ કરી છે। અહીંયા જો તમારે રાઈ અને જીરું ન નાખવું તો સ્કીપ કરી શકો છો। ત્યારબાદ અહીંયા 2 નંગ જેટલા ઝીણા સમારેલા મીડિયમ તીખાસવાળા મરચાં લીધા છે। હવે એને ચમચાની મદદથી સાતળી લઈશું। આ નાસ્તો છે એ ખૂબ જ ફટાફટ બની થઈ જાય છે અને જે વડીલોને ચાવવાની તકલીફ હોય છે એ વડીલો પણ આ મમરાની ચટપટીને ખાઈ શકે છે, એટલી સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે તેમાં 1 નંગ જેટલું ઝીણું સમારેલી ડુંગળી અને 1 નંગ જેટલું ઝીણા સમારેલું ટામેટું એડ કર્યું છે। બંનેને સાથે એડ કરી અને ચમચાની મદદથી મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે એને સાતળી લઈશું। અહીંયા તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો। અહીંયા જો તમને સ્વીટ કોર્નનો ટેસ્ટ ભાવે તો પણ લઈ શકો છો। હવે અહીંયા મેં 1/4 ચમચી જેટલી હળદર પાવડર નાખી છે। હળદર પાવડર નાખ્યા બાદ તેમાં મેં થોડું એવું વેજીટેબલ્સના માપનું મેં મીઠું નાખ્યું છે। હવે એને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું। હવે અહીં આપણે મમરા છે આપણે જેમ પૌવા બટેકાને પલાળીએ છીએ તેવી જ રીતના મમરાને મેં એક મોટા ગળામાં પલાળી દીધા હતા અને સારી રીતના બધું જ પાણી નીકળી જાય ત્યાં સુધી મેં 10 મિનિટ માટે ડ્રાય થવા માટે રાખ્યા હતા। તો તમે જોઈ શકો છો મમરા છે એકદમ છૂટો દાણો થઈ ગયો છે। મમરા સારી રીતના પલળી પણ ગયા છે। હવે તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો નાખ્યો છે અને 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા નાખી અને અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કરી અને ખૂબ જ હળવા હાથે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું। તો ખૂબ જ સરળ છે ને આ રેસીપી બનાવવું। જો તમને મારી રેસીપી આ જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરવું તો બિલકુલ ફ્રી છે। હવે આપણી આ મમરાની ચટપટી છે ખૂબ જ સારી રીતના મિક્સ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય છે અને સાંજે જો ભૂખ લાગી હોય તો ફટાફટ 5 જ મિનિટમાં આ મમરાની ચટપટી બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આ મિક્સ થઈ ગયા બાદ આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। અહીંયા તમે આ મમરાની છે ચટપટી છે એ ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય અથવા બાળકોના કોઈ ફ્રેન્ડ આવ્યો હોય તો પણ એને ફટાફટ 5 મિનિટમાં બનાવીને તમે તૈયાર કરી શકો છો। હવે આપણે મમરાની ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવી સાંજના નાસ્તા માટેની મમરાની ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે। કેવી લાગી મારી રેસીપી મને જરૂરથી જણાવજો। મારી રેસીપીઓને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।